કરો. ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ વિના સુજે ના ભેદ, ગુરુ વિના સંશય ના ટળે, ભલે વાંચે સારે વેદ. જો ગુરુ હોય ને, ગુરુ વિના સંશય ના ટળે, ગુરુ વિના કાંઈ સૂજે ના ભેદ, ભલે વાંચે સારે વેદ. ગુરુ મિલ્યા તો સબ મિલ્યા, નહિતર મિલ્યા ના કોઈ. માત પિતા તો બાંધવો, સંતો જન્મો જન્મ હોય. તો ગુરુ આપણને જ્ઞાન આપે, ગુરુ આપણને શિક્ષા આપે, ગુરુ આપણને માન આપે. જો ગુરુ એટલે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ જે છે એ ત્યાં સુધી ગુરુનું મહિમાન સમજાય. તો ગુરુ આપણને એમ કહે છે કે પહેલાં આ શરીરને ઓળખી લે. આ શરીર કોણ છે, શરીર કેવું છે? તો શરીર આ 24 તત્વનું છે. હવે એને આ 24 તત્વની અંદર એને આ શરીર છે એ સ્થૂળ શરીર કહેવામાં આવે, અને મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ સૂક્ષ્મ શરીર કહેવામાં આવે. તો જો મન છે એ એવું છે કે મન તો ઘડીકમાં આપણને ક્યાંય ને ક્યાંય લઈ જાય. મન તો આપણને ઘડીક થાય ત્યાં બેહાડી દે. મન એટલે તો કીધું કબીર સાહેબે કે મન મરે માયા મરે, મર મર જાય આ શરીર, પણ આશા ને તૃષ્ણા કદી ના મરે, એમ કહી ગયા દાસ કબીર. તો મન કેમ મરે? એટલે તો મનને મહિમાન આપ્યો છે ગંગા સતી પાનબાઈ કે મેરુ રે ડગે પણ જેના, મનડા ના ડગે પાનબાઈ, ભલની ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે પણ વણશે નહીં ને, એને કઈ હરિના દાસ રે. મેરુ કહેતા ડુંગર ભલે ખભડીને હેઠા પડી જાય. બ્રહ્માંડ કહેતા આપણું આ કપાળની અંદર બધા વિચારો ભલે ખપડીને હેઠા પડી જાય, પણ મન ડગવું ન જોઈએ. તો મન કેવું કોને? મન કાર્ય શું કરે છે? મન એવું કાર્ય કરે છે કે સંકલ્પ ને વિકલ્પ આ મન એ કાર્ય કરે છે. મન એ કાર્ય કરે છે અને બુદ્ધિ નિશ્ચય કરે છે. મન મનન કરીને બેઠું બેસી જાય એટલે તરત બુદ્ધિ નિશ્ચય એનો કરી લે. બુદ્ધિ એનો નિશ્ચય કરી લે એટલે અહંકાર હોય એ કાર્ય કરવા મળે. તો આનું ચારેયનું અંતકરણ એક કહેવામાં આવે છે. તો આ ચારેયનું અંતકરણ એક કહેવામાં આવે છે. મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત. તો મન એવું છે કે ધજાની પૂંછડી જેવું છે. ધજાની પૂંછડી હોય એ ફરફર ફરફર થયા કરે, સ્થિર રહેતું નથી. તો મન સ્થિર રહેતું નથી. એને માટે મનને સ્થિર કરવા માટે આપણે એને બુદ્ધિને નિશ્ચય કરી લઈ. બુદ્ધિ કે ભાઈ આ મન સ્થિર કેમ નહીં રહેતું? તો આ ચિત્તની અંદર
કે શીત છે એ શીતવન કરે છે. એવું શીતવન કરે શીતની અંદર કે કોઈ પણ શબ્દો આવ્યો હોય તો એ શબ્દને આવી અને શીતની અંદર, જેમ આપણે પૃથ્વીની અંદર કણ વાવીને ફૂટે કેમ, એમ શબ્દ એનો આકાર એમ થાય. તો એ શબ્દનો આકાર થાય તો આપણે સમજાય. એક મોટો વડ હોય, મોટો વડ હોય, વડની અંદર એક ટેટો આવે, એને ફળ કહેવામાં આવે. હવે એ ફળ હોય એની અંદર એનું બીજક કેવડું હોય, એક જરીક જેટલું. મરસાના બી હોય એવડું બી હોય એમાં. એની અંદર તમે જુઓ તો એની અંદર આખું બીજક પૃથ્વી માથે પીળ્યું હોય, એ ઉગે એટલે એની માથે કેટલી ડાળું ફેલાય, કેટલા એને પાંદડા થાય, કેટલી એની વરવાડ થાય. આમ જેમ છુપાઈ રહેલું છે એમ મનની અંદર બધી વસ્તુ છુપાઈ રહેલી છે. તો આ મનને એક એવું એને કીધું કે મન એવું રહેવું જોઈએ કે મેરું રે ડગે, જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે પણ વણશે નહીં, એને કહીએ હરિજનના પરમાણ. તો હવે આ એવું છે મનને, તો મનને આપણે એનો વિષય લેવો પડે. કેમ કે મનના 5 વિષય છે. 5 વિષય એવા છે એના કે એનીથી નવીરું થતું નથી. ઘરેક જોવે ત્યાં લોભમાં પડી જાય મન, લોહવાટ કરવા માંડે. ઘડીક થાય ત્યાં કોઈ વસ્તુ જોવા માંડે તો એની કલ્પના કરવા માંડે. તો ઘડીક થાય એવા એના 5 વિષય છે. 5 વિષયથી બહાર મન નીકળતું નથી. જો 5 વિષયથી મન બહાર નીકળી ગયું હોય તો